हेलो मित्रों केम छो मजामा देशो आजना ब्लॉग में आम जो तमने गुजरातनुं एवुं प्रख्यात धाम एटले के साळंगपुर धाम हूँ तमने एमनी विशाल प्रतिमा देखाड़ीश। चालो हनुमान दादानी प्रतिमा जोईए। जोयुं मित्रों केवी विशाल मूर्ति अने आम जो आईनो व्यू आईनो नजारो अहींया अढळकानो इतिहास छे केटलो जूनो इतिहास छे। आज इतिहासनी वातो करवामां आवशे અને છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયો સ્કીપ ન કરતા આજે ફૂલ મોજ કરાવી દેવાની છે। તો મિત્રો જોયું આજે હું ને રણો ફરી એકવાર આપણે સાળંગપુર ધામ જે હનુમાનદાદાનું મંદિર અને સાળંગપુર ધામ ગુજરાતમાં પ્રખ્યાત મંદિર આપણે આવી ગયા છે સાળંગપુર। તો કન્ટિન્યુ બના રહેજો, તમને બધી પ્રકારના બધા વ્યૂ તમને જોવા મળશે। જે મિત્રો કે સાળંગપુરની અંદર કેવા કેવા પરચા પૂરા છે ને આજે આપણે એની પણ વાત કરશું। અને આજે આપણે રણો કોમેડિયન ખૂબ મોજ કરાવે મિત્રો અને પરચાની તમામ વાતો કરશે। તો આમ તમને ઘણા પણ કીધું છે અને હું પણ કહું છું કે વિડીયો તમે સ્કીપ ન કરતા ફૂલ મોજ આવશે। અને જો મારો ઇતિહાસ જાણવો હોય તો તમે વિડીયોમાં બના રહેજો, ખૂબ મજા આવે મિત્રો। તો મિત્રો કેવી મજા આવી તમને હનુમાનદાદાના આપણે જે મૂર્તિ નવી બની છે એના આપણે દર્શન કરાય રણાભાઈ। અને શું આમ જો વિશાળ પ્રતિમા છે અને આની આપણે રણાભાઈ તમે વાત કરજો કે માણસો ફરવા આવ્યા તમે જો લગભગ માણસો બધા સેલ્ફી લઈ રહ્યા છે। અને આ કેવો વ્યૂ છે એ તમે એક બે વાત કરો સાળંગપુરની। સાળંગપુરમાં અનેક પરચાધારી કે અનેક જોડ ઝપાટિયા કે કોઈને વળગાણ હોય તેવા લોકો અહીંયા બહુ આવે છે। અને અહીંયા બધા સેલ્ફી લેવા અહીંયા ફરવાનું સ્થળ અહીંયા જો બગીચા ગાર્ડન બધી સુવિધા છે। મિત્રો રણાભાઈ એક ખાસ સારી વાત કરી છે એ તમે નોંધ લેજો કે આપણા બ્લોગની અંદર તમને આજે જો ગમે એને ભૂત પ્રેત જોડ ઝપટા તમામ તમારે તમને જોડ ઝપટા વળગા હોય સાળંગપુરની અંદર તમે આવો તો કાઢી આપવાની ગેરંટી સાળંગપુરવાળાની હનુમાનદાદાના નામ ઉપર નીકળી જાય છે મિત્રો। એટલે ખાસ આજે રણાભાઈએ તમને એની વાત કરી કે તમને ભૂત પ્રેત વળગા જોડ ઝપટા ગમે તો તકલીફ હોય તો સાળંગપુર તમે જ્યારે પણ આવો તો એ કાઢી દેશે। અને હવે હું ને રણાભાઈ ધીમા ધીમા આગળ જઈ રહ્યા મિત્રો કે તમે આનું તમે જોઈ લો ખાલી કેવું બેસવાનું ને કેવો નજારો હોય। જો આપણા મંદિર તરફ જઈ રહ્યા છીએ ધીમા ધીમા અને આ રીતનું કંઈક મંદિર છે। હજુ આપણે તમને મંદિરે જઈ અને દાદાના દર્શન કરાવવાના છે। અહીંથી આપણે રણાભાઈ આપણે માર્ગે બધા પબ્લિક ભેગું જઈશું અને હાલા જઈ કે મજા આવે, ફૂલ મોજ કરાવી દેવાની છે। વિડીયો સ્કીપ ન કરતા બાકી મજા આવી જાય છે। તમે મિત્રો આગળના બ્લોગ અમારા જોયા છે ને મારા રણાભાઈના રણો કોમેડી જે મેળાના મિત્રો ખૂબ જ મોજ આવે ને એવા જ અમારા બેના બ્લોગ હોય છે। તમે જો હવે આપણે બધા માણસો ધીમા ધીમા હવળે હાલા જાય ને આપણે હવળે હાલા જઈશું। તો રણાભાઈ આપણે છે ને પહેલાં મંદિરે જઈશું કે આ બાજુ છે બધા સ્થાનિકોને રહેવા માટેનું સ્થળ આરામ કરવો હોય તો એ જગ્યાએ તમને આરામ આવ્યા હોય કે કદાચ આપણે અહીંથી તો અહીં રોકાઈ શકે છે, બધી સુવિધા છે આપણે અહીંયા। ચાલો હવે આપણે મંદિર તરફ જઈશું। મંદિર તરફ ધીમા ધીમા જઈ રહ્યા છીએ મિત્રો। તો કેવી મજા આવે પાછા કહેતા જઈજો, તમને કીધું એમ ફૂલ મોજ કરાવી દેવાની છો। હા આજે બધા લોકો મિત્રો દર શનિવારે મેળો હોય જ છે, દર શનિવારે આખા ગુજરાતમાં ડંકો વાગતો હોય ને તો દાદા હનુમાન દાદાનો ગમે તારે મિત્રો લક્ષ્મણને મોરચા આવી જાય તો એ હનુમાન દાદાએ ભાનમાં લાવી દીધા હતા। એ હનુમાન દાદાની વાત કરવાની આજે આપણે। તો હનુમાન દાદાનો તો કેટલો ઇતિહાસ છે, જેટલો કેવી એટલું ઓછો છે હો ભાઈ। એક તો તમને વાત કરી દીધી છે કે તમને ગમે એવું જોડ ઝપટા વળગા ગમે એવું હોય ને તો અહીંયા આવો હનુમાન દાદાના સ્થાનમાં સાળંગપુર એટલે તરત તમારે રેડી કરી આપે મિત્રો। અહીંયા સ્થાનિક માણસો આખો ઇતિહાસની વાત કરશું આપણે। હનુમાન દાદા ઈથી આખો પર્વત ઉપાડીને લાવ્યા હતા અને હનુમાન અહીંયાથી અહીંયા જ બિરાજમાન થયા મિત્રો। આ બાજુ આપણે રણાભાઈ જવાનું છે જે તમને થોડીક વાત કરશું પહેલાં આપણે એમ કહ્યું આ જે આપણે વાત કરી છે મિત્રો આ બાજુ એમ જઈ રહ્યા છીએ। ગમે ત્યારે તમે આવ્યા હોય તો પાણી પીવાનું શૌચાલય તમામ સુવિધાઓ આ બાજુ આપેલી છે। ગમે ત્યારે મંદિરથી અહીં આવો એટલે તમારે એ બાજુ જવાનું રહેશે। આ બાજુ તમને બેસવા માટે ગાર્ડન અને સામે છે મહાદેવનું મંદિર છે, તે વિશાળ લાયક છે અને જોવા લાયક છે।
તેના દર્શન પણ મસ્ત છે. ચાલો આપણે પેલા દર્શન કરી આવીએ. ચાલો. મહાદેવ. હર હર મહાદેવ. રણો અમારે જઈ રહ્યો છે કે પહેલા મહાદેવના દર્શન કરી લઈએ આપણે. મહાદેવના દર્શન કરો તો બૂટ ચંપલ ઉતારીને જાઓ. કેમ શું કેવું રણાભાઈ? અરે પહેલા તો દર્શન કરી લઈએ પછી બીજી વાત. ડંકો વગાડો રણાભાઈ. નીલકંઠ મહાદેવ શિવાલય મંદિર. ડંકો વાગી ગયો, ભગવાન જાગી ગયા. ભગવાનને જગાડ્યા અને ડંકો વાગી ગયા અને આપણે દર્શન કરી લીધા. જો મિત્રો અહીંયા તમે જો ગાર્ડન અહીંયા છે, બધા બેસવા માટે જો બધા બેઠા છે. તમે થાક્યા હોય તો અહીંયા ગાર્ડનમાં બેસી શકો છો. બધી છૂટછાટ છે, અહીંયા વિડીયો ઉતારી શકો છો. મિત્રો તમામ સુવિધા તમને સાળંગપુરની અંદર મળી રહે. જેમ તમને કીધું, બેસવા માટે, આરામ કરવા માટે, ખાવા પીવાનું, પાણીની તમામ સુવિધા આપણે મળી રહેશે. પહોંચી ગયા મંદિરે, જેને તમે રાહ જોઈ રહ્યા હતા કે હનુમાન દાદાના દર્શન ક્યારે કરાવશે. તો મિત્રો આ જગ્યાએ તમે બૂટ ચંપલ મૂકવાની, ત્યાં બૂટ ચંપલ તમે મૂકી શકો છો, જે સેફ તમને મૂકી દેશે. અને હવે આવી ગયું છે જે મંદિર, હનુમાનદાનું જૂનું મંદિર. મિત્રો 191 વર્ષ થયા આ મંદિરને. હજુ તમે જુઓ એવું ને એવું ચમકે છે. વર્ષ થઈ ગયા 191 વર્ષ. અને આ જગ્યાએ બધા રહેવા આવતા હોય. જે સ્વામિનારાયણ ભગવાનના પણ 2 મંદિર ભેગા છે, હનુમાનદાનું છે અને પાછળ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. એટલે બધાએ ભેગા રહેતા હોય છે અને સેવા બધા ભેગા કામકાજ કરતા હોય છે. સાળંગપુર ધામમાં જે સેવકો રહ્યા, આ જગ્યાએ એમના પણ રૂમ છે. તમામ જગ્યાએ મિત્રો તમને બધા વ્યૂ દેખાડવાના એટલે દેખાડવાના છે. કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો. અહીંથી તમે પ્રસાદી લઈ અને તમે આગળ જઈ શકો છો. આ પ્રસાદીનું શ્રીફળ, પેંડા, મમરા તમામ વસ્તુ પ્રસાદીમાં આપણે હનુમાનદાને પ્રસાદી આવે છે જે ચડાવવામાં. અને પ્રસાદ થાળ જે તમારે દાન ભેટ તમારે જો લખાવવું હોય, દાન કરવું હોય થાળ, તો આ જગ્યાએ મળી રહેશે, જે તમને હું દેખાડું છું. એ જગ્યાએ તમે જે કંઈ તમારે રકમ જમા કરાવી હોય પ્રસાદીમાં થાળ લખાવવા માટે, તો તમે એ જગ્યાએ લખાવી શકો છો. ત્યાંથી આપણે તમને બધા વ્યૂ દેખાડીને વાત કરી. જે કષ્ટભજન દેવનો દ્વાર છે. અને હવે મિત્રો તમે જોઈ શકો છો, તમને ઝૂમ કરીને દેખાડો એટલે તમામ તમે વાંચી પણ શકો. કષ્ટભજન દેવ ભોજનાલય. મિત્રો ભોજનાલય જે પ્રસાદી તમને મળી શકે છે. અને એ છે હનુમાનદાનું મંદિર, જે એમનું મેન મંદિર. અને ત્યાં હનુમાન દાદા બિરાજમાન છે, જે 7 રૂબરૂ પરચા પૂરે છે. ગમે એવું તમે તકલીફ લઈને આવો. કષ્ટભજન કે કળિયુગમાં પરચા પૂરે હનુમાન દાદા, કષ્ટભજન દેવ સત્ય છે. મિત્રો જેવું આવડે એવી ધૂન અને ભજન આપણે બોલવી. આપણું કામ નથી, પણ આપણું કામ છે બ્લોગનું. મિત્રો તમને બ્લોગ બનાવીને દેખાડતા હોય, પણ હનુમાનદાની જગ્યામાં હતો ને તું ભજન ગાવાનું મન થયું એટલે ગઈ નાખ્યું. ને હવે તમને રણો કહી રહ્યો છે કે આવો તમને દેખાડવી. હનુમાનદાનું શ્રીફળ ચડે એ પણ દેખાડવાના છીએ. અને આગળ આપણે જવાના છીએ સ્વામિનારાયણ ભગવાનના ધામમાં, ત્યાં પણ તમને એ પણ હું દેખાડવાનો છું. એ માટે રણો કર્યો છે કે આગળ તમે આવો, તમને તમામ વસ્તુ જો. હવે મને કીધું કે આવો આપણે પહેલાં શ્રીફળ ચડાવવા જવાનું છે, અને શ્રીફળ ચડાવ્યું અને એ તમને હું દેખાડી દઉં. આ તમે વસ્તુ જોઈ શકો છો. મિત્રો કેવું સરસ મજાનું વ્યૂ મળે ને મિત્રો. એવી જગ્યાનું આપણે તમામ જગ્યા બધી મજા આવે. ખૂબ જ ફરવાની અમને મોજ આવી અને મજા આવી. એ માટે તમને દેખાડી દઉં. હવે આપણે આગળ જઈ અને શ્રીફળ વધારે ને એ તમને હું દેખાડી દઉં. હનુમાનદાનું કેવી રીતનું આપણું શ્રીફળ ચડતું હોય છે અને કેવી રીતનું શ્રીફળ આપે એમ એ તમને જોવા મળે છે. તો આ પહેલાં આપણે શ્રીફળ લેવાનું છે. શ્રીફળ આપો.
આપણે લઈ લીધું છે શ્રીફળ. શ્રીફળ હનુમાન દાદાને કેવી રીતે ચડાવે એ દેખાડવાનું આપણે. અહીંયા બૂટ ચંપલ કાઢી નાખી. ચાલો હવે આપણે ચડાવી દઈએ શ્રીફળ. હનુમાન દાદાની ગદા નાખી દઈએ. હા જો આ છે હનુમાન દાદાની ગદા. હવે આપણે દઈશું હનુમાન દાદાને શ્રીફળ વધે દીધો. આ હનુમાન દાદાને આપ્યું શ્રીફળ. આવી ગયું. એક હનુમાન દાદાએ રાખી દીધું, એક અમે આપણે હાથું. એક જય હનુમાન દાદા. હનુમાન દાદાનો ચાંદલો કરી વાળો સિંદૂરથી. જોયું મિત્રો કેવી રીતે હનુમાન દાદાનું શ્રીફળ વધી રહ્યું છે. મજા આવી ને. રહેવા દે બટા, ચાયથી ન પડે. આ મારી બધા અઘરું યાર, બહુ અઘરું. આ તો ન ઉપડે. બાલક કોઈ દી પગે લાગતો નથી ને આજે પગે લાગ્યો. રવા દે બટા, તેરે છે નહીં હોગા. એ ગધા રવા દે, તું તારેથી ન પડે. એ ગધા મારી છે, તું રવા દે. અમારે રણા ગધા ઉપાડી મજા આવી. ક્યાં તું હોય ગધા ઉપાડો? ના નથી પાડી તને બહુ વજનમાં એટલી માણ આમાં ઉપડતી નથી. એલા એ દાદા ને ગધા છે આપડેથી ન ઉપડે. હાલ આમ સાનું મનું. અમારે આ હનુમંતભાઈને આપણે એ ગધા ઉપાડો ગયો હતો. જેટલું માવ થયો ને મેં માનમાં ધ્યાન લખ્યું. ઉપાડો ગયો તો બોલો. એ હનુમાન દાદા એક જ ઉપાડી, એક બીજા કોઈનું કામ કામ નહીં. બોલો મિત્રો, હજી તમે કન્ટિન્યુ બને રહેજો. હજુ આપણે આગળ જઈ રહ્યા છીએ. સાળંગપુર આવ્યા છે અને સિંગ વિમટો પીવો, ઠંડા થાવ. मोर्चा का नाम सुनावे, जब हनुमान नाम सुनावे सब दुख दूर हो जावे. केम छो मित्रों, मजा આવી જાય? મજા આવશે. અને હજુ ઇતિહાસની તો વાત હજુ કેટલી છે આપણી પાસે. અને શું વાત કરું આ હનુમાન દાદાના ઇતિહાસની. આખા ભારતમાં, આખા વિશ્વમાં પ્રથમ સ્થાને આવશે થોડાક દિવસમાં. કારણ કે અનેક આના પરચા છે. હનુમાન દાદાના જ્યાં જો ત્યાં કેટલા પરચા, લાખો પરચા છે. શું વાત કરું હું હનુમાન દાદાના પરચાની. જેટલી કરવું એટલી ઓછી છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લા સુધી. બાકી તમને મોજ આવી જાય ને એવું જ આપણે કામ કરવાનું છે. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ તો કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો, તો અમને બીજા વિડીયો બનાવવાની ખબર પડે. ચાલો મિત્રો, આપણે જે હનુમાન દાદાના આપણે આખી ઇતિહાસની વાત કરી. અને હવે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાન. જે સ્વામિનારાયણ ભગવાનની અંદર જે મંદિર, એની અંદર જે પ્રમુખ સ્વામી થઈ ગયા. આજે એમના આપણે દર્શન કરવા જઈશું અને મિત્રોને આપણા દર્શન પણ કરાવવાના છે. તો એમનું મંદિર તમે વિવાદને દેખાડજો કે કયું આપણે એમનું મંદિર છે. પાછળ હવે આપણે જઈ રહ્યા છીએ, તમે જોતા રહેજો મિત્રો. પથ્થરનું બનેલું છે આખું મંદિર. આરસ પથ્થરનું બનાવેલું છે. ખૂબ જ મજા આવી રહી છે. ઘણા ભાઈ અમારે કહી રહ્યા છે.
રણાભાઈ જો આવે છે કે એવું કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર આપણા ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પણ વિદેશી લોકો પણ અહીંયા ફરવા આવે છે. એ 100% સાચી વાત છે. મિત્રો ઘણા ભાઈઓ કહે છે અમેરિકાથી પણ ફરવા આવે છે. એવું સારું એવું ધામ, સાળંગપુર ધામ, જે હનુમાનજી મહારાજ અને જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બે એક સાથે છે. અને ખૂબ જ એવું મિત્રો શ્રદ્ધાળુ બધા ફરવા આવતા અને માનતા લઈને આવતા અનેકના કામ કર્યા છે અનેકના. અને અહીંયા અનેક એવા પરચા પણ પૂરેલા છે જે બધાના જે સંતાન માટે પણ બધા માનતા એવું રાખતા હોય છે તો સંતાનની પણ પ્રાપ્તિ થાય છે. અને તમને આગળ વાત કરી કે જોડ ઝપટાની હનુમાનજીને આગળ ઘણા બધા એવા ભૂત પ્રેત વળગેલા બધા આવતા હોય છે. એ પણ બધાને ભૂત પ્રેત કાઢીને બધાને હાજા કરીને આથી મોકલે છે. એવી તો આપણે હનુમાનજીની કૃપા છે. અને આપણે જે ઊભા છીએ અત્યારે જે પ્રમુખ સ્વામીનું મંદિર આપણે ત્યાં ઊભા છીએ જે સ્વામિનારાયણ ભગવાનની અંદર જે પ્રમુખ સ્વામી થઈ ગયા દેવ આપણે એમના મંદિરે ઊભા છીએ. ત્યાંથી તમને સારો એવો વ્યૂ મળે. તમામ જગ્યાએ મિત્રોને દેખાડી છે જગ્યાએ દેખાડવાના છે સારો એવો વ્યૂ મળે. અને જે આરસ પથ્થરનું આખું મંદિર મિત્રો બન્યું છે. કરોડો રૂપિયાનો ખર્ચો મિત્રો કેટલો આજે સ્વામિનારાયણ ભગવાનના જે સેવકો બધા રહ્યા સારું એવું કામ કરે છે. તમે જો મંદિરનું રણાભાઈ એવી ખૂબ મજા આવી જાય ને નજારો એવો છે. અને તમે જુઓ મિત્રો મંદિર તમે એકવાર જુઓ આની પ્રદક્ષિણા કરો અને સરસ મજાનો આથી બનાવ્યો છે. હા આપણે કેટલા ટાઈમથી તમે આવો સાળંગપુર? હું લગભગ આ ચોથી વખત આવ્યો છું. ચોથી વખત? હા બરોબર. મૂર્તિ બનતી ત્યારે પણ હું આવ્યો હતો હા. અને અહીંયા આવું છું જો દર વખતે દર વખતે દર શનિવાર હોય? શનિવારે રોજ તમે હનુમાન દાદાની કથા વાંચો છો? રોજ ડેલી ડેલી અગરબત્તી ચાલીસ સવારે વાંચવાના. હમ. એક પગે 28 વાંચું છું. હા. એક પગે જો મિત્રો કેવા હનુમાન દાદાના ભક્ત છે, મોટા ભક્ત છે. અને આપણે દાદા ક્યાંથી આવો? હું મુન્દ્રા કચ્છ. મુન્દ્રા કચ્છથી ઠેઠ આવો. તમને કીધું ને કે ભક્તો શ્રદ્ધાળુ માણસો આપણે સાળંગપુર દેશથી અહીંયા આવે છે. ક્યાં ઠેઠથી આવે છે તમે જુઓ. મુન્દ્રા વેરાઈ કૃપા સોસાયટીમાં રહી છે. મારો છોકરો એક્સપાયર થઈ ગયો છે અને દાદી દાદા છોકરાને પાડી જાય. છોકરા મારે ભેગા હતો. બોલો આ દાદા દાદી છે ઠેઠ મુન્દ્રાપુર કચ્છથી આવે છે અહીંયા દર્શન કરવા. દર્શન કરવા માટે. સારું તો- સારું દાદા તમને મળીને ઘણો આનંદ થયો. મજા આવી. ખૂબ જ મજા આવી. જય હનુમાન દાદા. જય હનુમાન, જય સિયારામ. જય સિયારામ. આ હતા દાદા જે દર શનિવારે દર્શન કરવા આવે છે. આજે આપણે એમને ઇન્ટરવ્યૂ લીધું અને હાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ ઘરે. તો હાલ રણા ઘરે. ઘરે જવું હે? હા હાલ ઘરે. ઘરે ધીમે હવળા હવળા ઘર પર આપણે જઈ રહ્યા છીએ. અને દરવાજો તો બંધ છે. એટલે દરવાજો કોઈને પણ કીધી તું લે હવે ઘરે કેમ જઈશું આપણે? આ રોકાવું પડશે કોણ? એટલે દરવાજો બંધ છે. એટલે દરવાજો કોનો? અમારા બાઈને જવું છે. એટલે- દરવાજો તો બંધ થઈ ગયો આમનો. એટલે- શું કરશું? એલા મિત્રો રણો અમાર હલવાણો તમે જો દરવાજો બંધ થઈ ગયો. હવે અમે ક્યાં જઈશું? હવે દાદાને જ બોલાવવો પડશે. આમાં- જય હનુમાન દાદા. હમણાં દરવાજો તો ખુલી જાય. હનુમાન દાદાનું નામ લીધું છે ને એટલે